નમસ્કાર જય ભવાની મિત્રો, હું જય ભવાની ડીજે મ્યુઝિક વર્લ્ડ થોરિયાળી વતી હું દુર્લભ ઝાંપડીયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે લગભગ 7 દિવસના કમોસમી માવઠા અંતે સૂર્યનારાયણ દેવે દર્શન દીધા છે. તમે જોઈ શકો છો કે ખેડૂતનો તમામ માલ જે છે પાયમાલ થઈ ગયો છે. અને ખેડૂત જે છે એ રાતા પાણીએ રોવે છે. બહુ ખરાબ દશાનો સામનો ખેડૂત કરી રહ્યા છે. તમે જોઈ શકો છો તમામ માલ જે છે એ એકદમ વિનાશ થઈ ગયો છે એવું કહેવું કહી શકાય. બરાબર છે, એવું કહી શકાય કે ભાઈ ઉપરવાળી બેંક માલામાલ છે. આજનું ખાણું આજને, કાલનું ખાણું કાલ. નાખને રૂપિયો દરિયામાં હાલને, એકદમ નિસંકોચ અને હળવાશપૂર્વક આ વાતાવરણને લઈએ, પરંતુ કઈ રીતે લઈ શકાય? બધું તો પૂરું થઈ ગયું છે. બરાબર છે, આપણે જાણીએ છીએ કે આપણો દેશ જે છે ખેતી પ્રધાન દેશ છે. અને દેશની 60-70% પબ્લિક જે છે એ ખેતી ઉપર આધારિત છે. હવે ખેતી જ નિષ્ફળ જશે તો દેશનું શું થશે? જો ખેડૂત મરી જશે તો દેશ પણ આપોઆપ મરી જશે. કારણ કે તમે તમામ વસ્તુ લઈ લો, કન્યાકુમારીથી માંડીને જમ્મુ કાશ્મીર, ગુજરાતના કોઈ પણ સીમાડા સુધી તમે પહોંચી જાઓ તો ખેડૂત જે છે, ખેડૂત તો તમામ પાકનું ઉત્પાદન કરે છે. જમ્મુ કાશ્મીરનો ખેડૂત લઈ લો તો એ સફરજનનું ઉત્પાદન કરે છે. અને ગુજરાતનો ખેડૂત લઈ લો તો મગફળીથી માંડીને તમામ તેલીબિયા, કઠોળ, શાકભાજી, પશુપાલનને લગતા તમામ ધંધાઓ કરે છે. પણ જો ખેડૂત મરી ગયો તો દેશ મરી જશે. કારણ કે ખેડૂત જે છે એ કાચું મટીરિયલ જે છે, કાચો માલ જે છે એ ઉદ્યોગો માટે પૂરો પાડે છે. અને ઉદ્યોગો ત્યાર પછી એક તૈયાર માલનું ઉત્પાદન કરે છે. અને એ તૈયાર માલ આપણા સુધી પહોંચે છે, એટલે કે દુકાન સુધી પહોંચે છે. અને દુકાન થ્રુ આપણી સુધી એ પહોંચે છે. તો મિત્રો, ખેડૂત કાચો માલ જો ઉદ્યોગ સુધી નહીં જાય તો તૈયાર માલ ઉદ્યોગો નહીં બનાવી શકે. અને ઉદ્યોગો તૈયાર માલ બનાવી નહીં શકે તો દેશને બીજા દેશ પાસેથી તમામ વસ્તુ જે છે ઇમ્પોર્ટ એટલે આયાત કરવી પડશે. અને એમાં ઘણો બધો રૂપિયો આપણા દેશને જશે અને એકંદરે દેશને નુકસાન થશે. તો ખેડૂતનું નુકસાન એટલે દેશનું નુકસાન. તો મિત્રો, ખેડૂતને બચાવીએ. ઉપરવાળી બેંક જે છે આ વર્ષે કદાચ લોન નહીં આપે તો આપણે નીચેવાળી બેંકને આપણે વિનંતી કરીએ કે ખેડૂતની સામે જોવે, ખેડૂતની પડખે ઊભી રહે અને ખેડૂતને ન્યાય મળે એવો તમામ પ્રયાસ જે છે નીચેવાળી બેંક કરે એવી આશા છે. જય માતાજી, જય ભવાની મિત્રો.